જે મેયર અથવા તો જે સત્તા પક્ષ હતા એમને કેવા કામ કર્યા એને લઈને કોઈ ઉત્સાહ નથી બની રહ્યો અથવા આગામી સમયમાં કેવું પ્રોમિસિંગ ડેવલપમેન્ટ થશે એ પ્રકારનો ઉત્સાહ નથી દેખાઈ રહ્યો અને એ જ રિફ્લેક્ટ થઈ રહ્યું છે. સ્થાનિક કરતા કેન્દ્રના નેતાઓને વધારે ધ્યાનમાં લેવામાં આવે છે. અમિતભાઈ, આપને એ પૂછવા માંગીશ કે અત્યારે જે નેતાઓ બધા વોર્ડ વાઇઝ ઘરે ઘરે જઈને મત માગે છે, આ નેતાઓ ક્યારે ઘરે જઈને એવું પૂછતા આપણને જોવા નથી મળ્યા કે અહીંયા સોસાયટીમાં કોઈ પ્રોબ્લેમ છે, આ બધી વસ્તુઓ નડશે ખરા? જ્યારે તમારી વાત સાચી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોર્પોરેટર એ મહત્તમ સંપર્કમાં રહેવાનો પ્રયાસ કરતો હોય છે અને એના કારણે હંમેશા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને લોકો એ તરફેણ કરતા આવ્યા છે. મૂળ અત્યારે જે પર્સન્ટેજનો પ્રશ્ન છે, હું જનતાને વિનંતી કરીશ કે નીકળી અને બહાર નીકળીને વ્યવસ્થિત રીતે સારી સંખ્યામાં મતદાન કરે. પરંતુ આ પરિસ્થિતિ એટલા માટે થતી હોય છે કે જ્યારે સિટીના અંદર એક પાર્ટીને પૂરી બહુમતી હંમેશા મળતી હોય અને બીજી પાર્ટીની ઉપસ્થિતિ જ ન હોય, ત્યાં કોઈ ગંભીર ઉમેદવાર ના હોય, બીજી પાર્ટીને ઉમેદવાર મળતા ના હોય, આ પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે એક પ્રકારનો ભાવ ઊભો થતો હોય કે હું ભાજપને ઈચ્છું છું ને ભાજપ તો જીતવાનું જ છે ને. આ ભારતીય જનતા પાર્ટી માટે બી ખતરનાક છે. એટલે માત્ર ઉમેદવાર માટે કહો છો કે ભારતીય જનતા પાર્ટી માટે? આ ભારતીય જનતા પાર્ટી માટે પણ હું એમ કહું છું કે આ સારું નથી, કારણ કે જે ભારતીય જનતા પાર્ટીને લોકો વોટ આપે છે, અરે તો ભાજપ જીતવાનું જ છે ને, એમ કરીને બી ઓછું મતદાન. કારણ કે જ્યારે સામે કોઈ કોમ્પિટિશન જ ના હોય, સામે કોઈ કોંગ્રેસ. તમારું એવું કેવું છે કોમ્પિટિશન નથી એવું કેવું છે, શું કહેશો? એમણે સૌથી પહેલાં તો એવું 48 કોર્પોરેટરો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હતા. તો એવો કયો આંકડો છે કે જેનાથી અમિતભાઈ એવું કહે કે સામે વિરોધ પક્ષની ઉપસ્થિતિ નથી? જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીની, હા, આખા અમદાવાદની જ વાત કરું, જ્યારે વધારે મતદાન થાય ત્યારે ભારતીય જનતા પાર્ટીને ઊંચા અવાજે અને ઉત્સાહમાં બોલે છે કે ભાઈ જો વિકાસને વોટ આપ્યો, લોકોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો, ઘટે છે તો પણ વિકાસનું નામ દેવાનું. આ કેવી પ્રકારની રાજનીતિ? આમાં થાય છે શું કે કોંગ્રેસની ઇમેજ માત્ર કોર્ટની અંદરની જ પાર્ટી આવું બની ગયું છે. એટલે કોર્ટની અંદરની પાર્ટી. હવે જૂના અમદાવાદની બહાર કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા નથી, કોઈ વોટર નથી. હવે જે મતદાનની ટકાવારી છે એના ઉપર રાજકારણ રમાઈ રહ્યું છે. બીજેપી એવું કહે છે કે જ્યારે મતદાનની ટકાવારી વધારે હોય ત્યારે બીજેપી આવે. કોંગ્રેસનું હવે અત્યારે એવું માનવું છે કે મતદાનની ટકાવારી ઓછી છે એટલે ભાજપ નહીં આવે. આને લઈને શું કહેશો? આગળ મતદાનની ટકાવારી ઓછી કે વધારે થવાના કારણો છે, એ લોકોના પ્રશ્નો છે. હમણાં જે રીતે મારા પત્રકાર મિત્ર વાત કરી રહ્યા હતા એ પ્રમાણે ખરેખર લોકોનો નિરુત્સાહ છે. તો નિરુત્સાહ છે ત્યારે કંઈક પ્રશ્નો છે, અને પ્રશ્નો છે ત્યારે મતદારોએ તાત્કાલિક અત્યારે જઈને પોતાનો વોટ નાખી દેવાનો, અથવા વોટ એટલે જેને આપણે મત કહીએ છીએ એ મત આપવાનો અત્યારે મોકો છે. અને આ મોકો મતદારો ન ચૂકી જાય, કેમ કે રાજનીતિની વાત તો બંને પક્ષો કરે જ રાખશે. ધબકારા વધી ગયા, આપ શું કહેશો? બિલકુલ સાચી વાત છે. આ આંકડા પરથી એવું લાગે છે કે સાંજ સુધીમાં લગભગ 50% આંકડા પહોંચે તો સારું છે. કારણ કે વિકાસના નામે જે મત લીધા, પણ વિકાસના નામે પ્રજાને 5 વર્ષ સુધી કેટલી હેરાનગતિ થઈ છે એમને ખબર નથી. 4 વર્ષ સુધી રોડ ઉપર ખાડામાં રોડ છે કે રોડ ખાડામાં છે એ જ પ્રજાને ખબર પડતી નથી. આવા ટાઈમે વિકાસના નામે મત લઈને પ્રજાને હેરાન કરવાનું, હેરાનગતિ સિવાય બીજું કશું જ નથી કર્યું 5 વર્ષ. એટલે પ્રજા નિરુત્સાહી છે. ચોક્કસથી પ્રજા નિરુત્સાહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટી પણ કંઈક કહેવા માંગે છે. મારે ભાજપ અને કોંગ્રેસને કંઈ નથી કેવું, મારે પ્રજાને કેવું છે કે તમે મત આપો, મત આપો, મત આપો. આ બંને પક્ષ આ જ કરશે. તમારે નવા પક્ષને લાવવાનો છે, શિક્ષિત ઉમેદવારને લાવવાનો છે, જે ભ્રષ્ટાચારી ના હોય, જે ગુંડાઓ ના હોય. તમારે સાહેબ બનવાનું છે અને તમે નોકર, અત્યારે જે બધા છે એ તમારા નોકર છે. તમારે સાહેબ બનવાનું છે. એક દિવસ છે. કદાચ અત્યારે પ્રજા પોતે જ મૂલવી રહી છે કે કોને મત આપવો અને આપો કે ના આપો, અને કદાચ આ ટકાવારી એનું જ પરિણામ હોઈ શકે. ચોક્કસપણે કદાચ આ જે જોઈએ છીએ એ બતાવે છે કે મતદાતાઓ કન્ફ્યુઝ છે. એક તમે જુઓ કે ઉમેદવારોનું કેમ્પેઇન થવું જોઈએ, એમાં લોકોનો સંપર્ક થવો જોઈએ, જનતાનો સંપર્ક થવો જોઈએ, પરંતુ તેમ છતાં પણ એક જે લોકલ લેવલે એક ચહેરો હોવો જોઈએ એ કોઈ નથી. આજે તારીખ તમે જુઓ, અમદાવાદ કે અન્ય કોઈ પણ શહેરની તમે સૂચિ જુઓ, કયો એવો ચહેરો છે કે જેને જોઈને મતદાતાઓ એમનો વોટ નાખવા જશે? શું કોઈ પ્રોજેક્શન કોઈ મેયરનું છે? નથી. શું કોઈ પ્રોજેક્શન કેવી રીતેનું રોડમેપ છે એનું છે? લગભગ જે ચૂંટણી ઢંઢેરાઓ આવ્યા